માનવ કેન્દ્ર સ્કૂલનું ગૌરવ, રાઇફલ શૂટિંગમાં 18 મેડલ પ્રાપ્ત કર્યા. કરજણ તાલુકાના કંડારી ગામ ખાતે આવેલ માનવ કેન્દ્ર સ્કૂલે ફરી એકવાર રમત ગમત ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ હાલમાં આર.એમ. હલવાઈ ડિસ્ટ્રિક્ટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ 18 જેટલા મેડલો પ્રાપ્ત કર્યા છે. જિલ્લાભરમાંથી વિવિધ સ્કૂલના હજારો વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં કંડારી માનવ કેન્દ્ર સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળહળ્યા હતા. શૂટિંગ સ્પર્ધામાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલો પ્રાપ્ત કર્યા હતા. સાથે સાથે સ્કૂલની જુગસા ભૂત નામની વિદ્યાર્થીનીએ 68મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ ભોપાલ ખાતે ભાગ લઈ 599.7નો સ્કોર મેળવી ISSF શૂટર બની છે, જે સ્કૂલ અને પરિવાર માટે ગૌરવની વાત સાબિત થઈ રહી છે. માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ કંડારી, જે રાઇફલ શૂટિંગ માટે પણ પ્રખ્યાત છે. અમારા શાળામાં અમારા કોચ કૃષ્ણાબા પરમાર તેમજ સરકારશ્રી તરફથી નિયુક્ત થયેલા એક કોચ, એ બંને ભેગા મળી અને શાળાના વિદ્યાર્થીઓને ખૂબ સારું પ્રશિક્ષણ આપે છે. આ વખતે પણ વડોદરા ખાતે યોજાયેલ આર.એમ. હલવાઈ મેમોરિયલ શૂટિંગ સ્પર્ધામાં વડોદરા જિલ્લા લેવલે અમારા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને શાળાનું નામ રોશન કરેલ છે. કઈ જગ્યાએ સ્પર્ધાની અંદર કેટલા મેડલ મેળવેલા છે? હા, અમારા ટોટલ 18 મેડલ છે અલગ અલગ કોમ્પિટિશન્સમાં, અને અલગ અલગ કેટેગરીમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ ઉપરાંત 67th નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ જે હતી, એમાં પણ અમારા વિદ્યાર્થીની જુગુક્ષા ભૂતે ખૂબ જ સારું પ્રદર્શન કરી અને નેશનલ લેવલે ખ્યાતિ પામેલ છે. મેડલ મળ્યો તો શું કહી શકો? અમે અહીંયા સ્કૂલ તરફથી જે ફેસિલિટીઝ મળી છે ત્યાંથી અમે એમાં શૂટિંગ રેન્જમાં પ્રેક્ટિસ કરીએ છીએ. હરરોજ સ્કૂલ પછી નોર્મલી બે કલાક અમે હરરોજ પ્રેક્ટિસ કરીએ છીએ, જેમાં મેમ અમને બધું શીખવાડે છે અને અમે મેમના મહેનતથી જ આટલી ઉપર પોઝિશન લગી પહોંચ્યા છે. જેમાં મેં આ વર્ષની નેશનલ જે શૂટિંગ ચેમ્પિયનશિપ હતી એમાં ક્વોલિફાઈંગ સ્કોર માર્યો છે અને હવે હું ISSF શૂટર બની ગઈ છું, જેમાં મેં 599.2 સ્કોર માર્યો છે. અને હમણાં જે ડિસ્ટ્રિક્ટ કોમ્પિટિશન ગઈ છે એમાં મેં 607.7 સ્કોર માર્યો છે, જેમાં મને આ 3 મેડલ મળ્યા છે ISSF કેટેગરીમાં. અને થેન્ક યુ બધાને કે મને અહીંયા લગી મને પહોંચાડી, એમની મહેનત કરી, અને મારા મમ્મી પપ્પાને પણ થેન્ક યુ એમના ગાઈડન્સ અને સપોર્ટ માટે. મારું નામ જુગક્ષા ભૂત છે. મારું નામ કૃષ્ણા પરમાર. હું કરજણની રહેવાસી છું. અત્યારે હું રાઇફલ શૂટિંગ કોચિંગ કરી રહ્યું છું, જેમાં અત્યારે આર.એમ. હલવાઈ ડિસ્ટ્રિક્ટ કોમ્પિટિશન હતી વડોદરા, જેમાં મારા છોકરાઓએ ટોટલ 18 મેડલ મેળવ્યા છે. જેમાં એક જુગક્ષા ભૂત કરીને એક છોકરી છે જેને નેશનલ ક્વોલિફાય કર્યું છે, ISSF શૂટર બની છે, જેને સારો એવો સ્કોર પણ મેળવ્યો છે. એ હવે આગળ એને જેટલા પણ છોકરાઓ અત્યારે મારી પાસે જે કોચિંગ મેળવી રહ્યા છે, હું એટલી જ પ્રેક્ટિસ એ લોકોને આપીશ કે જેઓ મારા છોકરાઓ ખૂબ જ આગળ વધે. સાથે સાથે રાઇફલની સાથે મેં પિસ્ટલ પણ શરૂ કર્યું છે કે આગળ જતાં છોકરાઓ રાઇફલની જગ્યાએ પિસ્ટલ પણ શીખી શકે. અને હું એ જ વસ્તુ માનું છું કે આખા સ્કૂલનું નામ રોશન કરે. જે અમારા સ્ટાફ મેમ્બર્સ છે, અમારા જે CO સર છે, જે પ્રિન્સિપાલ સર છે, અમને ખૂબ જ જે વસ્તુ અમને જોવે છે એ ખૂબ જ પ્રોવાઈડ કરે છે, જેનાથી અમે એટલા આગળ વધી રહ્યા છે. અને હું કોચિંગ પણ એના દ્વારા જ ખૂબ જ સારી આપી રહ્યું છું. તો હું એટલું જ માનું છું કે સ્કૂલનું નામ પણ રોશન કરે, અને CO સર જે છે, પ્રિન્સિપાલ સર છે, એમનું પણ નામ રોશન કરે, અને એમના પોતાના મા બાપનું નામ પણ રોશન કરે. કોચિંગ મળી રહ્યું છે અને એના દ્વારા તમે ઉત્તર પ્રગતિ કરી રહ્યા, શું કહેશો? હું ત્રિષા પટેલ કૃષ્ણા મેમના મહેનતથી આગળ વધી રહી છું, અને મારા મમ્મી પપ્પાના ગાઈડન્સથી મને આ પોઝિશન મળી છે. એમને ખૂબ જ ધન્યવાદ છે. કઈ કોમ્પિટિશનમાં અત્યારે ભાગ લીધો, તમે શું પ્રાપ્ત કર્યું? મેં આર.એમ. હલવાઈ મેમોરિયલમાં ભાગ લીધો હતો, જેમાં મારા 4 ગોલ્ડ મેડલ આવ્યા છે અલગ અલગ કેટેગરીમાં. આગળ જતા શું ઈચ્છા છે? મારે હજુ બહુ જ આગળ વધવાનું છે શૂટિંગમાં, અને મારે ISSF શૂટર બી બનવું છે.